અને હવે વાત કરવી છે એ દરિયાઈ દાનવની કે જેણે ખૂબ મોટા પાયે તારાજી સર્જી, ખૂબ મોટા પાયે વિનાશ વેર્યો. શ્રીલંકા બાદ તે દક્ષિણ ભારતમાં પહોંચ્યું. ચક્રવાત દિત્વાહની વાત છે. જોકે હવે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને નબળું પડી ગયું છે. ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી દરિયાકાંઠેથી 50 કિલોમીટર દૂર છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પુડુચેરીમાં આજે સતર્કતાના ભાગરૂપે શાળાઓ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ દિત્વા વાવાઝોડું જેણે શ્રીલંકામાં સેંકડો લોકોના જીવ લઈ લીધા, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા, અનેક લોકો લાપતા થઈ ગયા અને ત્યારબાદ ધીમે ધીમે આ વાવાઝોડું દક્ષિણ ભારત તરફ આવ્યું, જ્યાં દક્ષિણ ભારતના રાજ્યો જેમાં તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશમાં તે અસર કરી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. તમિલનાડુમાં તો 3 લોકોના ભારે વરસાદને કારણે જીવ પણ ગયા છે.